Hello friends, lecture number 13 Maths JEE crash course. Last time આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાન્ડર્ડ 11 શાંકવો કોનિક્સ ચેપ્ટરની થિયરી રિવાઇઝ કરી હતી. આજે આપણે આના જેઈમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ બાબતે ડિસ્કશન કરશું. ઓકે, જુઓ કોનિક સેક્શન્સ એમસીક્યુમાં જતા રહીએ છીએ. તમામ ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલા એમસીક્યુઝ છે. જો if the distance between the focus નાભીઓ વચ્ચેનું અંતર of an ellipse ઉપવલય છે is 6 and the distance between the directrix અને નિયામિકાઓ વચ્ચેનું અંતર છે 12, then the length of its lattice rectum. આના છે ને 50% કેસમાં છે ને આપણે ટોટલી બોર્ડ વર્ક લેવલના એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. 50% કેસમાં 50-50 જેવું છે અને અમુકમાં થોડીક મારી મચડવા પડે છે. થોડીક મહેનત કરો પછી સોલ્વ થાય છે, થોડુંક વધારે પડતું વિચારો પછી સોલ્વ થઈ જાય છે. આ તો હાવ ઇઝી કહેવાય યાર. ઇલિપ્સ છે રાઈટ. ઇલિપ્સમાં બે નાભીઓ વચ્ચેનું અંતર કેટલું 2AE નો હોય તો આપણને આપ્યું છે 2AE કેટલું આપ્યું છે એ આપ્યું છે 6 નાભીઓ વચ્ચેનું અંતર. એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ડાયરેક્ટ્રિક્સ નિયમિકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય x a/e તો આખું કેટલું થાય 2a/e થાય. તો આખું અંતર કેટલું 2a/e કેટલું e છે કેટલું e છે 12 રાઈટ. તો અહીંયા a ઇન્ટુ e બરાબર 3 થયું. a ઇન્ટુ e બરાબર 3 થયું. માનો કે અહીંયા e ને કરતા બનાવું તો 3/a અહીંયા મૂકી દઉં. 2a e એટલે કેટલું 3/a 12. તો અહીંયા 6 ઉડાડો. a સ્ક્વેર ઉપર આ સાઈડ આવે તો 18, a સ્ક્વેર બરાબર 18 રાખી મૂકીએ તો e બરાબર કેટલું e બરાબર 3/a એટલે કેટલું 9 ગુણ્યા 2 એટલે એ જોતો હોય તો 3√2 થઈ જાય કે નહીં 3√2. તો e બરાબર 1/√2 રાખી મૂકો. આપણને માંગ્યું છે શું then the length of a lattice rectum નાભિલંબની લંબાઈ માંગી છે LL dash 2b²/a ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ ને LL dash 2b²/a રાઈટ. તો હવે ગોતી લો પહેલા મેઇન ફોર્મ્યુલા b²a² ઉપવલય હોય તો 1 આગળ, અતિવલય હોય તો e આગળ રાઈટ. 1 - e² તો b² એટલે ગોતવાનું, a² એટલે 18, 1 - e² એટલે 1/2 તો 18 આ 1/2 તો એ 9 આવી ગયું. તો ફોર્મ્યુલા શું LL dash એટલે 2b²/a 2b² b² એટલે કેટલું તો કે 9 અને a એટલે કેટલું તો કે 3√2 રાઈટ. તો આ 3 આ √2 તો 3√2 ફાઇનલ આન્સર 3√2 આર યુ આન્સર. ઓકે, સમ કમ્પ્લીટ. આગળ વધીએ. જો આમાં શું કીધું છે the x 3x plus 4y is equal to 12√2 is a tangent to the ellipse this. આને સ્પર્શક છે for some a belongs to r એની કોઈ કિંમત માટે. then the distance between the focus છે ઉપવલયનો દાખલો પણ હકીકતમાં આપણે ગોતવાનું છે 2AE રાઈટ. નાભીઓ વચ્ચેનું અંતર જોતું છે s એટલે 2AE આપણને જોઈએ પણ એ તો a અને b હોય બાકી તો પછીનું બધું મળે. એક કન્ડિશન મારે આમાં આપવી પડશે. તો જુઓ અહીંયા જો કે બેના સ્લોપ સરખાવી દો ને તો એ મળી શકે છે. બેના સ્લોપ કમ્પેર કરી દો તો એ મળી જાય એટલે બાકીનું કામ થતું રહે રાઈટ. પણ પોઈન્ટ કયો રાખશો તો જો એની કરતાં હું અત્યારે કન્ડિશનથી આપી દઉં છું. બાકી પોઈન્ટ હોય તો આપણને સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર 6 યુઝ કરી લો તોય ચાલે, 12મા ધોરણનું 6ઠું ચેપ્ટર યુઝ કરી લો તોય ચાલે ને. અત્યારે માનો કે મારે કન્ડિશન અમસ્થી આપી જ છે તો જો શરત આ ટેન્જન્ટ એટલે કે સ્પર્શક 12√2 y ને સબ્જેક્ટ બનાવો 4y -3x plus 12√2 તો y કેટલું તો કે -3/4 into x 4 નીચે તો 3√2 y is equal to mx plus c આરે કમ્પેર કરો
તો m એટલે કેટલું -3/4, c કેટલું 3√2, રાઈટ. આ a સ્ક્વેર અને આ b સ્ક્વેર, a સ્ક્વેર ની જગ્યાએ a સ્ક્વેર જ રાખો, આ b સ્ક્વેર ફાઇનલ. હવે કન્ડિશન ફોર ટેન્જન્ટ, સ્પર્શક હોવાની શરત, સ્પર્શક હોવાની શરત. તો ફોર્મ્યુલા છે c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. શરત છે, યાદ હોય તો વધારે સારું, યાદ જ રાખું. c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો c સ્ક્વેર એટલે કે આ કેટલું છે 3√2 નો સ્ક્વેર કરી નાખું, 9 × 2 18 ચાલે. a સ્ક્વેર આપણે જોઈએ છે, m સ્ક્વેર કેટલો, તો કે આ m થઈ ગયો ને, એનો સ્ક્વેર કરું તો 9/16 પ્લસ b સ્ક્વેર, b સ્ક્વેર છે આપણી પાસે 9, રાઈટ. તો 9 કટ થાય તો કેટલા વધે, 9 જ વધે. a સ્ક્વેર ઇન્ટુ 9/16, તો 9 પાછું કટ, તો a સ્ક્વેર આવી ગયું 16. હવે તો ગમે એ માગે આવડે, a અને b હોય પછી તમે ધબધબાઈ નાખો ગમે એ માગે, રાઈટ. તો a સ્ક્વેર આવી ગયો છે 16, b સ્ક્વેર આવી ગયો છે 9. તો ઉપવલય છે, ઇલિપ્સ છે, અને આપણને ફાઇન્ડ કરવાનું છે 2ae, ડિસ્ટન્સ બિટવીન ડાયરેક્ટ્રિક્સ. ઓ સોરી, હા, નાભીઓ વચ્ચેનું અંતર માંગ્યું છે. તો ફોર્મ્યુલા શું, b સ્ક્વેર a સ્ક્વેર 1 - e સ્ક્વેર, તો આમાં b સ્ક્વેર એટલે 9, આ 18 સોરી 16 છે, આ 1 - e સ્ક્વેર, તો આ કેટલું 9/16, 1 - e સ્ક્વેર આ સાઈડ, તો 1 - 9/16, 16 - 9 મતલબ 7/16, રાઈટ. તો e કેટલું થાય √7/4 ફાઇનલ. તો ફોર્મ્યુલા ઇક્વેશન શું છે, 2 a એટલે કેટલું 4, e એટલે કેટલું, e એટલે 4, e એટલે કેટલું √7/4, તો 4 તો કટ, તો 2√7, 2√7, સમ કમ્પ્લીટેડ, રાઈટ. આગળ વધીએ. જો આમાં, હા, આમાં મોસ્ટલી બે ક્વેશ્ચન પૂછાણા છે, એક પેપરમાં બે ક્વેશ્ચન હોય. એક જ ચેપ્ટરના 2 MCQ એટલે બહુ મોટી વાત થઈ ગઈ, બરાબર. બે MCQ કઈ રીતે, ક્યારેક વર્તુળ નહીં પૂછી નાખ્યો હોય હારવાર, અને પરવલય ઉપવલય અતિવલયમાંથી એકાદો હોય, એવું નથી. ક્યારેક પરવલય પૂછે ને અતિવલય પૂછે, પણ ક્યારેક એ 4-5 મેઇન જે ટોપિક છે એમાંથી 2 ટોપિક પૂછી લે છે. ઓકે, અત્યારે E1 and E2 are the eccentricities of the ellipse this and the hyperbolas this. આની ઉત્કેન્દ્રિતા E1 અને E2 એવું ક્વેશ્ચનમાં કીધું. Respectively, E1, E2 is the point on the ellipse. E1, E2 અહીંયા ચડાવો એટલે જે બિંદુ મળે એ આ ઉપવલય ઉપર છે, તો કે માંગ્યું છે, મળી જાય ને યાર. માનો કે જો પહેલું જે છે x² પહેલા માટે જ કામ કરો ને ડાયરેક્ટ. જો a સ્ક્વેર કેટલું 18, b સ્ક્વેર કેટલું 4, એ મોટાવાળું ફોર્મ્યુલા b સ્ક્વેર a સ્ક્વેર 1 - e સ્ક્વેર, E1 લખ્યું છે મેં, તો આ થઈ જાય 2/9, 1 - E1 સ્ક્વેર. E1 સ્ક્વેર જોતું હોય તો 1 - 2/9, તો 9 - 2 7/9. સો E1 means what, √7/3 રાખી મૂકો. હજી બીજા માટે જુઓ તો E2 માટે, એ કોણ છે, હાઇપરબોલા છે, ને જે આપણે યાદ રાખ્યો એ જ છે ને, એક્સ એક્સિસ ઉપર શિફ્ટિંગ હોય તો ધ્યાન રાખવું. ફોર્મ્યુલા શું આપણું, b સ્ક્વેર a સ્ક્વેર e સ્ક્વેર -1, તો b સ્ક્વેર એટલે 4, a સ્ક્વેર એટલે 9, e સ્ક્વેર -1, રાઈટ. તો આ 4/9, 4/9 plus 1, that's e સ્ક્વેર, 9 plus 4 13/9, that's e સ્ક્વેર. E2 છે નહીં, તો E2 એટલે કેટલું, તો કે E2 કેટલું થઈ જશે √13/3 ફાઇનલ. તો E1, E2 થી જે પોઈન્ટ મળ્યો E1, E2, E1 એટલે કોણ, તો કે √7/3, સ્ટેપ કાપીએ છીએ મેક્સિમમ, √13/3 રાખી મૂકો. હવે અહીંયા 15x², 3y² એ તમારું કે છે, તો ટૂંકમાં આ જ ગોતવાનું છે. 15x એટલે કેટલું 7/9, 3y એટલે કેટલું 13/9, હજી 9 તો LCM જ રાખો. આ કેટલું, તો કે 105, આ કેટલું, તો કે 39, રાઈટ. તો એમાં 5 નાખો તો 44 ને 144/9 કેટલા 16 આવે ને, 16. તો 16 આન્સર, સમ કમ્પ્લીટ.
આગળ વધીએ. જો આમાં ધ નંબર ઓફ ઇન્ટિગ્રલ વેલ્યુઝ ઓફ અ કે, પૂર્ણાંક કિંમતો કેટલી, for which the line this intersect the circle this at two distinct points. At two distinct points, બે અલગ અલગ બિંદુમાં છેદે. બે અલગ અલગ બિંદુમાં ક્યારે છેદે યાર? માનો કે સર્કલ જે આપ્યું છે એ અહીંયા એનું કેન્દ્ર જે આવશે એ આપણે ગોતીએ છીએ એમને. હવે એની રેડિયસ માનો કે આટલી છે, જે રેડિયસ આવે રાઈટ, રેડિયસ આવે, રેડિયસ કરતા ઈ લાઈનનું, રેડિયસ કરતા ઈ લાઈનનું, રેડિયસ કરતા ઈ લાઈનનું સેન્ટરથી ડિસ્ટન્સ, માનો કે આ પી ડિસ્ટન્સ ને ઓલું રેડિયસ, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર ઈ રેડિયસ કરતા ઓછું રહે તો ઈ બે પોઈન્ટને ઇન્ટરસેક્ટ કરે. એક્ઝેક્ટ રેડિયસ થઈ જાય તો ઈ એક જ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે, અને રેડિયસ કરતા વધી જાય તો ઈ બહાર જતું રહે. તો આપણે આ કન્સેપ્ટનો યુઝ કરશું. તો જો તો એક્સ સ્ક્વેર plus y square 2gx, 2g is equal to -2, 2fy, 2f मतलब -4, constant मतलब 4, तो g means -1, f means -2, right? Center is -1, g minus f मतलब 1, 2, तो center મળી ગયું 1, 2. રાખી મૂકો. સ્ટ્રેટ લાઈન કોણ છે? 3x પ્લસ 4y માઇનસ k ઇઝ ઇક્વલ ટુ 0. કે આ બાજુ લઈ લેવાનું ને, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે છે એ રેડિયસ કરતા ઓછી રહેવી જોઈએ. હા, કોન્સ્ટન્ટ રેડિયસ છે તો g સ્ક્વેર રૂટ ઓફ રેડિયસ મીન્સ વોટ, રૂટ ઓફ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c. તો આ તો રૂટ ઓફ, તો એ તો 1 થઈ ગયું ને. તો જો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેમ મળે, તો કે પોઈન્ટને લાઈનમાં રાખી દો, તો પોઈન્ટ એટલે 1, તો 3 into 1 પ્લસ 8 કેટલું છે, સોરી 4 into y એટલે 2. પોઈન્ટ, આ પોઈન્ટને અંદર રાખું છું, સ્ટ્રેટ લાઈન વચ્ચે આવ્યું ને, માઇનસ કે અપોન રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે એક્સ નો કોએફિશિયન્ટ 3 નો સ્ક્વેર 9, બી સ્ક્વેર એટલે 4 નો કોએફિશિયન્ટ 16, લેસ દેન આર એટલે 1. તો આ થઈ ગયું 8 3 11 માઇનસ કે 25 5 5 ક્રોસ મલ્ટીપ્લાય પ્લસ જ છે ને. એકવાર ઓપન કરું તો કેટલું આવે છે જુઓ તો જરાક, -5 થી +5 આવે, 11 માઇનસ કે લેસ દેન 5. આ મોડ્યુલસ આપણે આવી રીતે ઓપન કરીએ ને, -5 થી +5, રાઈટ. એને 11 કટ કરું તો -16, માઇનસ કે 11 કટ તો -6 ફાઇનલ. એમાં નેગેટિવ સાઇન આપું તો +16 સાઇન ચેન્જ +6, તો આ 6 to 11 6 to 16 થઈ ગયું. તો વચ્ચે કોણ કોણ આવ્યું, ઇન્ટીજર કીધું, 7 8 9 10 11 12 13 14 ને 15. કેટલી વસ્તુ છે? તો ઈ મેમ્બર થયા, તો એ મેમ્બર થઈ જાય છે, અહીંયા 15 છે સમજી લેજો, રાઈટ. તો 2 4 6 8 ને 1 9 મેમ્બર થઈ ગયા, સમ કમ્પ્લીટેડ. 15 ત્યાં લખ્યું નથી, સમજી જજો. તો એ થઈ ગયું 15, અલા સોરી, એ રેન્જ અનુસાર 9 ઘટક થયા, રાઈટ. આગળ વધીએ. જો હવે એક જ સેકન્ડ, થોડુંક વેઇટ કરજો. તો જુઓ અહીંયા આપણે
9 મેમ્બર્સ મળ્યા, રાઈટ. આગળ વધીએ. જો હવે છે a parallel line to be straight line this 2x minus y is equal to 0 tangent to the hyperbola this આને સ્પર્શક છે at this point x1 y1, right. Then x1 square plus y1 square, x1 square plus y1 square માંગ્યું છે. તો જુઓ હવે હવે જે ટેન્જન્ટ છે ને એ આને પેરેલલ છે એટલે ઇનડાયરેક્ટલી આપણને સ્લોપ આપી દીધો ટેન્જન્ટનો. ટેન્જન્ટનો સ્લોપ કેટલો થાય? માઇનસ ફોર્મ્યુલાના એક્સનો કોએફિશિયન્ટ અપોન વાયનો કોએફિશિયન્ટ એટલે કેટલું થઈ ગયું? 2. એટલે સ્લોપ ઓફ ટેન્જન્ટ m is equal to 2 ફિક્સ થઈ ગયું. સ્લોપ ઓફ ટેન્જન્ટ m is equal to 2 કન્ફર્મ, કેમ કે ઓલાને પેરેલલ છે એવું ક્વેશ્ચનમાં કીધું. હવે હું કન્ડિશન યુઝ કરું છું. યાદ હોય તો ax પ્લસ by પ્લસ c ફોર્મ હોય એને પેરેલલ લાઈન ઓલવેઝ ax પ્લસ by પ્લસ કોન્સ્ટન્ટ, ખાલી k બદલાય. તો મને અગર કોન્સ્ટન્ટ મળી જાય, મને કોઈ આવું એઝ્યુમ કરી લઉં કે ભાઈ લેટ રિક્વાયર્ડ ટેન્જન્ટ દેટ ઇઝ, માનો કે રિક્વાયર્ડ ટેન્જન્ટ જે છે એ 2x માઇનસ વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો મને ઝી મળી જાય તો આપણું કામ પતતું થાય, રાઈટ. તો સ્લોપ તો એનો જ છે ફાઇનલ. તો હાઇપરબોલા જે છે એમાં a સ્ક્વેર કેટલું? 4, b સ્ક્વેર કેટલું? 2, ફાઇનલ. અને આપણે જે યાદ રાખી થિયરી છે. તો પાછું જો આમાં કન્ડિશન ફોર ટેન્જન્ટ્સ, કન્ડિશન ફોર ટેન્જન્ટ્સ ઇટ મીન્સ ઈ એને ટચ કરે જ છે કે નહીં ચેક કરવા માટે જે કન્ડિશન હતી સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર એમ સ્ક્વેર, ઓલામાં પ્લસ બી સ્ક્વેર હતું, ઇલિપ્સમાં પ્લસ બી સ્ક્વેર, હાઇપરબોલામાં માઇનસ બી સ્ક્વેર, ઇલિપ્સમાં પ્લસ બી સ્ક્વેર, આમાં માઇનસ બી સ્ક્વેર. તો જુઓ હવે સી સ્ક્વેર આપણે જોઈએ છે, એ સ્ક્વેર એમ સ્ક્વેર, એ સ્ક્વેર એટલે કેટલું? એ સ્ક્વેર છે 4, એમ સ્ક્વેર કેટલું? 4, માઇનસ બી સ્ક્વેર કેટલું? 2. તો સી સ્ક્વેર થઈ ગયું 14, રાઈટ. તો સી ની વેલ્યુ આવી ગઈ પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ 14, પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ 14. તો ટેન્જન્ટ થઈ જાય, ટેન્જન્ટ છે 2x minus y plus or minus root of 14, that's 0. કન્ફર્મ. નો ડાઉટ આપણે પ્લસ ઓર માઇનસ આવે ને તો સ્ક્વેર આર જ વર્ક કરવાનું જો, પણ અત્યારે ઘડીકી લેવું પડશે. હવે કેલ્ક્યુલેશન તમને જાતે આપી દઉં છું. હવે ક્વેશ્ચન શું કહે છે? એ જે ટેન્જન્ટ હતો એ જે પોઈન્ટે હતો એ આ છે x1 y1. તો x1 અને y1 મળી જાય તમને તો એને આમાં મૂકજો એમ. તો તમારે તો સ્ક્વેર આર જ વર્ક કરવાનું છે ને, x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર. તો તમારે હવે આ ઇક્વેશન હાઇપરબોલા અને જે માનો કે આ કોઈ ટેન્જન્ટ મળ્યો, બરાબર, એ ટેન્જન્ટ એને સોલ્વ કરો તો એ પોઈન્ટ આવશે x1 y1. એ x1 અને y1 ઉપરથી આ ડેટા ગોતવાનો છે. મેં ટેન્જન્ટ તો તમને આપી દીધો, સોલ્વ કરી નાખજો, સમ પતશે. આગળ વધીએ. જો આમાં 0 થી pi by 2, if eccentricity of a hyperbola of this is root 5 times the eccentricity of ellipse of this, ઓલાની ઇસેન્ટ્રિસિટી √5 ટાઈમ્સ છે ઇલિપ્સની ઇસેન્ટ્રિસિટી કરતા. તો જો જે પહેલું જે છે એને અરેન્જ કરું તો એક્સ સ્ક્વેર તો 10 નીચે આપી દઉં, વાય સ્ક્વેર 10 નીચે આપી દઉં અને સેક્સ સ્ક્વેર ઉપર છે નીચે લઉં તો કોસ સ્ક્વેર કહેવાય, ચાલે. તો આ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 અને બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 કોસ સ્ક્વેર. કન્ફર્મ છે. તો એ હાઇપરબોલા છે, ફોર્મ્યુલા શું? બી સ્ક્વેર એ સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ 1, રાઈટ. એની ઇસેન્ટ્રિસિટી છે E1, ઓલાની છે E2, તો E1 છે ઓલા કરતા √5 ટાઈમ્સ છે એવું કીધું છે. તો જો આનું ઇસેન્ટ્રિસિટી ડાયરેક્ટ ફોર્મ્યુલા બી સ્ક્વેર એ સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ 1, રાઈટ. 10 કટ તો આ કેટલું થઈ ગયું? cos સ્ક્વેર થીટા પ્લસ 1, ધેટ્સ E1 સ્ક્વેર. આવું કીધું. માગ્યું છે શું? then the length of lattice rectum of the ellipse. ઓકે, એલિપ્સનું એ અને બી મળે પછીની વાત છે બધી. તો જો સેકન્ડ માટે વાત કરો તો
5 નીચે આપું તો x સ્ક્વેર નીચે 5 એ છે અને sec સ્ક્વેર મતલબ નીચે લઉં તો cos સ્ક્વેર x સ્ક્વેર એકલું હોવું જોઈએ ને y સ્ક્વેર અપોન b સ્ક્વેર ધેટ્સ 1 ઓકે ઓ સોરી y સ્ક્વેર અપોન 5 છે y સ્ક્વેર અપોન 5 છે હવે જો cos છે તો લેસ ધેન 1 હોય કે નહીં cos છે ઓલવેઝ લેસ ધેન 1 હોય તો આમાં એક જાતે હિન્ટ સમજવાની છે એક હિન્ટ જાતે સમજવી પડશે ને શું કે આમાં b મોટો છે here b is greater તો એ ફોર્મ્યુલા યુઝ કરશો ને ઓકે b સ્ક્વેર a સ્ક્વેર 1 માઇનસ e સ્ક્વેર પણ ચેન્જ b સ્ક્વેર ની બદલે e સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર ની બદલે b સ્ક્વેર સમજો ને 5 ઇન્ટુ cos સ્ક્વેર છે તો cos સ્ક્વેર મલ્ટીપ્લાય માં તો વેલ્યુ ડાઉન જ જાય ને તો b સ્ક્વેર a સ્ક્વેર 1 માઇનસ e સ્ક્વેર પણ b સ્ક્વેર ની બદલે a સ્ક્વેર ની બદલે b સ્ક્વેર 1 માઇનસ e સ્ક્વેર કન્ફર્મ તો 5 કટ તો આ કેટલું થઈ ગયું cos સ્ક્વેર થીટા ધેટ્સ 1 માઇનસ e2 સ્ક્વેર તો e2 સ્ક્વેર કેટલું થાય તો કે 1 માઇનસ cos સ્ક્વેર sin સ્ક્વેર બી લખી શકું છું ઓકે તો અમને જરૂર પડે તો લખું છું એણે શું કીધું છે even is eccentricity of this is root 5 times of this root 5 times of e2 આવું ક્વેશ્ચન માં કીધું છે રાઈટ તો જુઓ આ e1 એટલે કોણ તો કે રૂટ ઓફ 1 પ્લસ cos સ્ક્વેર રાઈટ e2 એટલે શું તો કે sin સ્ક્વેર લખી શકું છું sin સ્ક્વેર લખી શકું છું પણ ઘડી કરીને પાછું એનું કરવાનું થતું હોય તો આપણને શું ખબર તો આ રૂટ 5 એમ નામ માનો કે આનું આજ રાખું છું કોસમાં રહેવા દો તો કે રૂટ ઓફ 1 માઇનસ cos સ્ક્વેર રાઈટ તો બે બાજુ સ્ક્વેર કરી લ્યો 1 પ્લસ cos સ્ક્વેર થીટા 1 પ્લસ cos સ્ક્વેર 5 એમ નામ 1 માઇનસ cos સ્ક્વેર રાઈટ તો 1 પ્લસ cos સ્ક્વેર થીટા 5 માઇનસ 5 cos સ્ક્વેર થીટા તો આ પ્લસ 5 તો 6 ઇન્ટુ cos સ્ક્વેર થીટા તો 1 કટ તો 4 તો cos સ્ક્વેર કેટલું આવ્યું 4/6 મતલબ 2/3 રાઈટ તો જો અહીંયા cos સ્ક્વેર ના ફોર્મમાં જ ગોતી લેવાય ને સીધું ઇલિપ્સ નું ડેટા મળી ગયો ને ફોર ઇલિપ્સ માટે a સ્ક્વેર કેટલો થશે a સ્ક્વેર એટલે 5 ઇન્ટુ cos સ્ક્વેર 5 ઇન્ટુ cos સ્ક્વેર એટલે 2/5 2/5 એટલે 10/3 નહીં થઈ જાય b સ્ક્વેર કેટલું છે એ તો 5 રેડી છે કે નહીં b સ્ક્વેર 5 તો હવે તો બાકીનું મળી જાય ને ફોર્મ્યુલા શું છે લેન્થ ઓફ લેટેસ્ટ વેક્ટરનું 2b સ્ક્વેર બાય a પણ ચેન્જ ભૂલાય નહીં 2b સ્ક્વેર બાય a b સ્ક્વેર ની બદલે a સ્ક્વેર 2b સ્ક્વેર બાય a ની બદલે b રાઈટ ડેટા મૂકો સમ થઈ જાય આગળ વધીએ જો આમાં the area square unit of an equilateral triangle inscribed in a parabola આમ થોડોક આ બોર્ડ વર્ક જેવો છે આમ તો 100% ખાલી એક છેલ્લે ફોર્મ્યુલા ચેન્જ થાય છે એરિયાનું છે ઓલામાં સાઈડ માંગી હતી તો સાઈડ મળે પછી જ એરિયા મળે ને with the one its vertex on the vertex of this parabola સમબાજુ ત્રિકોણ પરવલયની અંદર અને એક બિંદુ છે એનું શિરોબિંદુ ઇટ મીન્સ જે એનું શીર્ષ છે પેરાબોલાનું એ પોતે એમ તો માનો કે પેરાબોલા તો આ જ છે રાઈટ તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8x ભલે પડ્યું હવે માનો કે આવું કંઈક છે યાર પેરાબોલા રાઈટ એ લોકોએ કીધું કે ટ્રાયંગલ જે ટ્રાયંગલ છે રાઈટ ટ્રાયંગલનું એક મેમ્બર તો હાજર છે આ નીચે આવું કંઈક હશે તો માનો કે આ એ આ બી આ સી કન્ફર્મ હવે ઇક્વિલેટરલ હોય ત્રણેય સાઈડ સરખી છે ક્વેશ્ચનમાં કીધું છે તો એંગલ 60 તો આ ઉપર 30 નીચે બી 30 રાઈટ તો માનો કે આ સાઈડ એલ છે તો આપણે યાદ હોય તો ફિઝિક્સ અનુસાર આ થીટા વાળી સાઈડ હોય એલ કોસ થીટા ન હોય આ હોય એલ સાઇન થીટા હોય કે નહીં સામેવાળી તો એલ કોસ 30 મીન્સ વોટ √3/2 રાઈટ સાઇન 30 મીન્સ વોટ 1/2 સાઇન 30 મતલબ 1/2 તો જો તો એ પ્રમાણે આનો પોઈન્ટ મળી જાય કે નહીં જો આ ડિસ્ટન્સ કેટલું તો કે √3/2 અને એલ
અને હાઇટ કેટલી તો કે L/2. હવે ઈ પોઈન્ટ છે તો પેરાબોલા ઉપર છે કે નહીં, એટલે L મળશે એટલે મને લેન્થ ઓફ સાઈડ મળી જશે. અને ઇક્વિલેટરલનું ટ્રાયેંગલનું ફોર્મ્યુલા ને એરિયાનું √3/4 સાઈડનો સ્ક્વેર, તો ઈ જ લગાડવાનું છે. તો y² is equal to 8x, એમાં હું y means what, L/2 એનો સ્ક્વેર, 8 એમનામાં x means what, √3/2 L, તો આ થઈ જાય L²/4 8/2 √3 L, રાઈટ. તો 4 2 into 2 અને 2 આ બાજુ તો 16, તો L કટ તો L વધ્યું અને આ થઈ જાય છે 16 √3 ફાઇનલ. તો એરિયાનું ફોર્મ્યુલા શું છે તો કે √3/4 સાઈડનો સ્ક્વેર, તો √3/4 સાઈડ એટલે કોણ તો કે 16 √3, એનો બી સ્ક્વેર કરજો, સમ થઈ જશે. ઓકે 16 × 16 256 into 3 કરજો, આગળ √3 ભલે પડ્યો, /4 કરજો, આન્સર આવી જશે. જો આમાં હવે the hyperbola having the transverse axis of a length √2, hyperbola having the transverse axis length of a √2, transverse axis એટલે કે એનું જે મેજર હોય ઈ પ્રધાન અક્ષ વાળું, the same focus as that of the ellipse, ઈ જે હાઇપરબોલાની જે ફોકસ નાભી છે ઈ તે આ ઇલિપ્સની નાભી છે એવું કહી દીધું છે ફોકસ. then the hyperbola does not pass through this which of the following, તો હાઇપરબોલા નીચેના કોનામાંથી પાસ ન થાય, તો હાઇપરબોલાની ઇક્વેશન હોય પછી રિજેક્ટ કરી શકું ને. હાઇપરબોલાની ઇક્વેશન આવે, નીચેનામાં જે સેટિસ્ફાય ન કરે એ આપણો આન્સર, રાઈટ. તો આપણે પહેલા આનું ફોકસ ફાઇન્ડ કરો, પછી એ ઇનડાયરેક્ટલી આપી દીધો છે પણ એ હાઇપરબોલાનો, પણ પછી યુઝ કરો, ડાયરેક્ટ નહીં. માનો કે સ્પેશિયલી ફોર ઇલિપ્સ, તો જો x²/12 નીચે તો 4, y²/12 નીચે તો 3, કન્ફર્મ. તો b² a² એ મોટો છે ને, b² a² 1 - e², ડાયરેક્ટ દબાવો, 3/4 1 - e² આ બાજુ 1 - 3/4, 4 - 3 મતલબ 1/4, e means what 1/2, a is equal to 2 છે. તો આનું શું થાય, s અને s ડેશ ±ae, 0, રાઈટ. તો ±a એટલે 2, e એટલે 1/2, 0, તો એ કેટલું થઈ ગયું ±1, 0. હવે એ જ ફોકસ હાઇપરબોલાની બી છે, હાઇપરબોલાની ફોકસ એ જ છે એવું ક્વેશ્ચનમાં કીધું છે, 1, 0 -1, 0 આવું ક્વેશ્ચનમાં કીધું. તો એનું પણ એ તો કેટલું થયું, 1 જ થયું કે નહીં. ઓકે, હવે વાત છે હાઇપરબોલાની. તો એમાં જો એને કીધું છે ટ્રાન્સવર્સ એક્સિસ એટલે કે 2a, 2a આપ્યો છે √2, 2a આપ્યો છે √2, રાઈટ. તો એ થઈ જાય √2/2, સો ઇટ્સ 1/√2 રાખી મૂકો. આપણી પાસે ઇસેન્ટ્રિસિટી હવે મળી જશે, આપણી પાસે a × e છે 1, તો એ થઈ ગયું 1/√2 × e is equal to 1, તો e is equal to √2. હકીકતમાં ઇસેન્ટ્રિસિટી 1 એટલે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હોય, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હોય તો પછી બી ગોતવા ન નીકળાય ને, એ અને બી સરખું જ હોય, તરફ મૂકી દેવાય સીધું. ફોર્મ્યુલા શું, x² એટલે 1/2 -y²/b² એટલે 1/2 અને 1. યાદ છે ને, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એ અને બી સેમ હોય, ઇસેન્ટ્રિસિટી √2 આવે તો સીધું ઈ જ ચડાવે ને, b² ગોતવા ન જવું, 2 ઉપર મૂકો ને પછી જે આપણને સેટિસ્ફાય નથી કરતો એ તમારો જવાબ. એણે કીધું છે કોણ આના હાઇપરબોલામાં નથી. ઓકે, આગળ વધીએ. આમાં the lattice rectum of the parabola y² is equal to 4x be the common chord to the circle C1 and C2. બે સર્કલ છે, બે સર્કલ છે, એની એક વચ્ચેનું જે કોર્ડ છે એટલે કે જીવા છે, એ જીવા શું છે તો કે પર્વલયનો નાભિલંબ છે, લેટસ રેક્ટમ છે એની. ઓકે, જે કોર્ડ છે એ પેરાબોલાની લેટસ રેક્ટમ છે એવું ક્વેશ્ચનમાં કીધું. then each of them having the radius 2√5, radius તો આપી દીધી 2√5. then the distance between the centers of the circle, સર્કલ વચ્ચેનું ડિસ્ટન્સ પૂછ્યું છે. માનો કે પહેલું સર્કલ
ઓકે, આ બીજું સર્કલ, સેન્ટર C1, સેન્ટર C2, સેન્ટર C2, રાઈટ. એની કોમન કોર્ડ એટલે કે આ કોમન કોર્ડ એટલે ઈ જે છે ઈ પાછી પેરાબોલાની પણ ઈ જે છે ઈ પેરાબોલાની શું છે તો કે ઈ પેરાબોલાની લેન્થ ઓફ લેટસ રેક્ટમ છે એવું ક્વેશ્ચનમાં કહી દીધું. ઈ જે છે ઈ પેરાબોલાની લેન્થ ઓફ લેટસ રેક્ટમ છે એવું ક્વેશ્ચનમાં કીધું. આટલું ઓકે. તો જો આપણે આ ડિસ્ટન્સ જોઈએ, આ તો પરપેન્ડિક્યુલર જોઈએ ને પછી લેન્થ ઓફ લેટસ રેક્ટમની આરે વાત છે એટલે રાઈટ. તો એને શું કીધું રેડિયસ કેટલી છે? રેડિયસ છે 2√5, રેડિયસ છે 2√5 ફાઇનલ. તો જો તો આ લેન્થ ઓફ લેટસ રેક્ટમ જ હોય તો આખું 4a, તો ઉપરનું 2a નીચેનું 2a ન હોય પેરાબોલા મુજબ કે લેન્થ ઓફ લેટસ રેક્ટમ 4 mod a એવું ફોર્મ્યુલા નહીં. તો કેટલું છે આ થઈ જાય 4a is equal to 4, તો a is equal to 1. તો l dash નું ફોર્મ્યુલા શું હતું 4 mod a એટલે 4 આવ્યું. તો આખું 4 તો આટલું 2 ને આ 2 થઈ ગયું. તો આ તો ફોર્મ્યુલા નહીં, ઈ તો અહીંયા ફોર્મ્યુલા છે કે રાઈટ એંગલ ટ્રાયંગલ આ 2√2 તો આ કેમ મળશે તો કે આના સ્ક્વેરમાંથી આનો સ્ક્વેર કટ કરો તો આનો સ્ક્વેર એટલે 4 into 5 so it's a 20 માઇનસ ઓલાનો સ્ક્વેર 4 એટલે 16 પણ એનો રૂટ કરો એટલે 4 એ આટલું 4 અને અત્યારે આ ડેટા સેમ છે. રેડિયસ અલગ અલગ હોત તો વાત અલગ થાત. રેડિયસ અલગ અલગ આપે તો અલગ અલગ કેલ્ક્યુલેશન કરવું પડે. અત્યારે બે રેડિયસ સેમ છે, આમ સેમ છે તો આ 4 જ આવે કે નહીં? તો 4 and 4 it means 8. that's our answer. ઓકે, આગળ વધીએ. જો હવે શું કીધું છે E1 and E2 be the eccentricity of the ellipse this and the hyperbola this. E1 છે એ પહેલાની ઇસેન્ટ્રિસિટી છે, બીજી છે E2 આની છે હાઇપરબોલાની ઇસેન્ટ્રિસિટી છે. રિસ્પેક્ટિવલી સેટિસ્ફાઈંગ E1 and E2 is equal to 1. તો પહેલા બે થી E1 E2 ને કન્ડિશન મળશે. જો આ બી ના ફોર્મમાં છે, આ પણ બી ના ફોર્મમાં છે એટલે અહીંથી બી તો મળવો જ જોઈએ, એ તો ફાઇનલ વાત છે. એક જ અનનોન છે ને, એ તો નોન છે બે માટે. આલ્ફા એન્ડ બીટા આર ધ ડિસ્ટન્સ બિટવીન ધ ફોકસ of the ellipse and the focus of the hyperbola respectively. આલ્ફા એ શું છે તો કે આલ્ફા એટલે એલિપ્સની બે ફોકસ વચ્ચેનો ડિસ્ટન્સ. બીટા એ શું છે તો કે હાઇપરબોલાની બે ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ. તો આલ્ફા કોમા બીટા એટલે બે ગોતવાનું છે. બે સમધ્યા એલિપ્સ એની ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ, હાઇપરબોલા બે ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ, બેમાં 2a ઈ જ કરવાનું છે પણ પેલા બેમાં બી તો ગોતવા જ પડશે ને, બેના છે બી કોમન રાઈટ. તો જુઓ પહેલાનું શું છે ઇલિપ્સ માટે વાત કરું તો જો બી છે એ 5 કરતા ગ્રેટર છે એટલે હિન્ટ આપી દીધી છે એ વાય એક્સિસ ઉપરનો સમ છે. હિન્ટ આપી છે એને કે વાય એક્સિસનો સમ છે તો ચેન્જ કરો બી સ્ક્વેર એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર પણ ચેન્જ બી સ્ક્વેર ની બદલે એ સ્ક્વેર એટલે 25, બી સ્ક્વેર ની બદલે બી સ્ક્વેર પોતે 1 માઇનસ ઈ સ્ક્વેર રાઈટ. તો આ કેટલું થઈ ગયું 25 બાય બી સ્ક્વેર દેટ્સ 1 માઇનસ ઈ સ્ક્વેર. ઈ સ્ક્વેર મતલબ કેટલું 1 માઇનસ 25 બાય બી સ્ક્વેર મતલબ બી સ્ક્વેર માઇનસ 25 બાય બી સ્ક્વેર ભલે પડ્યું. ઓકે, આ થઈ ગયું E1 સ્ક્વેર. બીજાની વાત કરીએ તો અહીંયા આ તો સ્ટાન્ડર્ડ ફોર્મ છે ને x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ફોર્મ્યુલા ચેન્જ x એક્સિસ વાળું છે જે આપણે યાદ રાખ્યું ઈ જ છે ને. તો અહીંયા x સ્ક્વેર અપોન a સોરી ડાયરેક્ટ બી સ્ક્વેર એ સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ 1 હાઇપરબોલા છે ઈ તો બી સ્ક્વેર પોતે એ સ્ક્વેર એટલે 16 ઈ સ્ક્વેર માઇનસ 1 E2 છે ઈ તો બી સ્ક્વેર અપોન 16 E2 સ્ક્વેર માઇનસ 1 તો આ સાઈડ આવે તો બી સ્ક્વેર અપોન 16 પ્લસ 1 દેટ્સ E2 સ્ક્વેર. તો બી સ્ક્વેર પ્લસ 16 અપોન 16 દેટ્સ E2 સ્ક્વેર. કન્ફર્મ E1 સ્ક્વેર E2 સ્ક્વેર મળી ગયું. E1 સ્ક્વેર E2 સ્ક્વેર મળી ગયું. હવે જો તો આને આપ્યું છે E1 into E2 is equal to 1. ઇટ મીન્સ E1 સ્ક્વેર E2 સ્ક્વેર કેટલું થાય 1. તો E1 સ્ક્વેર આપણી પાસે છે યાર બી સ્ક્વેર માઇનસ 25 બાય બી સ્ક્વેર
and here 60 b square plus 16 by 16, that's a 1. તો આને ક્રોસ મલ્ટીપ્લાય કરી લ્યો, b square minus 25 b square plus 16, so it's 16b square. મલ્ટીપ્લાય કરો b raised to 4 b raised to square b raised to 4, તો b square ના ફોર્મમાં ફેક્ટર્સ આવશે, b square ના ફોર્મમાં ફેક્ટર્સ આવશે. તો b square મળી જાય, એકાદો રિજેક્ટ થતો હોય તો ધ્યાન રાખજો, અહીંયા જો b square છે 25 થી ગ્રેટર જ આવવો જોઈએ, તો એ પ્રમાણે જે રિજેક્ટ થતો એ રિજેક્ટ કરજો, સિલેક્ટ કરજો. અહીંયા મૂકશો એટલે a અને b, હવે અહીંથી ઇસેન્ટ્રિસિટી મળશે, આની ઇસેન્ટ્રિસિટી મળશે, તો આનું 2ae ગોતજો. સોરી આની ફોકસ વચ્ચે આ y એક્સિસ ઉપર હતું ને, તો આનું ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ 2be થઈ જાય, ઓલાનું બે ફોકસ વચ્ચેનું ડિસ્ટન્સ 2ae થઈ જાય. આલ્ફા કોમા બીટા ઓપ્શન સિલેક્ટ કરજો એટલે તમારો સમ થઈ જવું જોઈએ. ઓકે, કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરવું જાતે. આગળ વધીએ. જો હવે આલ્ફા સ્ક્વેર અપ x સ્ક્વેર અપન a સ્ક્વેર માઇનસ પ્લસ y સ્ક્વેર અપન b સ્ક્વેર a ગ્રેટર ધેન b, તો આ તો કન્ફર્મ થઈ ગયું ને x એક્સિસ વાળો, જે આપણે યાદ રાખ્યું એ જ ફોર્મ્યુલા છે. given ellipse length of the whose lattice rectum is 10, lattice rectum 10 આપી દીધી છે, its eccentricity is the maximum value of this. ક્યાં લિંક કર્યો ક્વેશ્ચન જો તો ખરા, ઇસેન્ટ્રિસિટી આપી નો ડાઉટ, પણ હું આપ્યું તો કે આ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 6 ખોલવું પડે પછી સમ શરૂ થાય. આની મેક્સિમમ વેલ્યુ ગોતો, એ તમને જે મળે એ તમારી ઇસેન્ટ્રિસિટી. ફટાફટ ગણ નાખી. જો આ એક ફંક્શન થયું કે નહીં યાર, એફ ઓફ ટી જ સમજો ને, આપણને ઓલું જોવું નથી ગમતું, 5/12 પ્લસ ટી માઇનસ ટી સ્ક્વેર. ફટાફટ આડું ઓળું કામ નહીં કરવાનું, રૂટ પહેલું ડિફરન્સિએશન 0 1 2t, આપણે એને 0 લેવાનું હોય તો કેટલું થાય, 1 ઇઝ ઇક્વલ ટુ 2t, તો t કેટલું થઈ જાય 1/2. રાખી મૂકો, બે વેલ્યુ નથી આવતી એટલે એક જ આવે છે, એક પાસે સીધું મેક્સિમમ જ હોય, ગણવાનો ટાઈમ નથી બગાડો. રાઈટ, ડબલ ડિફરન્સિએશન કરો એટલે શું આવશે, તો કે 1 નું 0 -2 નેગેટિવ એટલે મેક્સિમમ જ હોય ને, તો એને ડાયરેક્ટ ફર્સ્ટ ડેરિવેટિવમાં મૂકું તો અહીંયા ડાયરેક્ટ 1/5/12 પ્લસ 1/2 માઇનસ 1/4, રાઈટ. તો એનો સ્ક્વેર એને સોલ્વ કરી નાખું તો 12 LCM, તો અહીંયા કેટલો આવે 5, અહીંયા 6 થી મલ્ટીપ્લાય 6, અહીંયા 3 થી મલ્ટીપ્લાય તો 11 - 3 મતલબ 8/12, મતલબ કેટલું થઈ ગયું 2/3. ધેટ્સ અવર ઇસેન્ટ્રિસિટી. ઇસેન્ટ્રિસિટી છે એવું ક્વેશ્ચનમાં કીધું હતું. ઓકે, તો ઇસેન્ટ્રિસિટી મળી ગઈ, હવે તો બધું મળી જાય આપણને. હજી L ડેશ આપણને કેટલું આપ્યું છે, x એક્સિસ વાળું, તે 2b² a આપણને આપી દીધું છે 10, રાઈટ. 2b² a આપણને આપી દીધું 10, આપણને a² પ્લસ b² પૂછ્યું છે, તો અત્યારે થઈ ગયું b² ઇઝ ઇક્વલ ટુ 5a. રાખી મૂકો, 2 અને 10 કટ કર્યું ને, એ આમ લીધું. ફોર્મ્યુલા શું, b² a² 1 માઇનસ e², તો b² એટલે 5a, a² રાખી મૂકો, 1 - e² એટલે 4/9 ચાલે, a ની 1 પાવર કટ, તો 5 ઇઝ ઇક્વલ ટુ a, 9 - 4 5/9, 5 કટ, a ઇઝ ઇક્વલ ટુ 9 કન્ફર્મ. b² કેટલું થશે 9 into 5, so it's a 45. a² અને a² પ્લસ b², a² એટલે 81, b² એટલે 45 રેડી છે, તો કેટલું થાય 6 અને ઓલું 12, 1 to 6 1 to 6 સમ કમ્પ્લીટેડ. ઓકે, પણ સમ હામો આવ્યો નથી ને ધબધબાટી બોલાઈ દો તો ટાઈમે પૂરો થશે. આગળ વધીએ. જો હવે શું કીધું છે, P3,3 be a point on the hyperbola. આ હાઇપરબોલા ઉપરનો એક પોઈન્ટ છે. if the normal to it at P, આ હાઇપરબોલાને નોર્મલ, અભિલંબ હકીકતમાં શબ્દ છે અભિલંબ, રાઈટ. ઇટ મીન્સ આ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 6 માં કર્યો હોય તોય ચાલે, બરાબર, પણ જોઈએ છીએ જો સમ થઈ જાય એવું છે. at P intersect the x-axis at 9,0, એ જે નોર્મલ જે છે x axis ને 9,0 intersect કરે છે, E is the eccentricity છે. then the order of a square, e² ગોતો, આવું કીધું છે, રાઈટ. તો જુઓ હવે માનો કે આ જે છે, રાઈટ, 3,3 માંથી હાઇપરબોલા તો પાસ થાય છે, x² માઇનસ y² b² ઇઝ ઇક્વલ ટુ 1. તો 3,3 p તો એની ઉપર છે ને, અંદર રાખી દો જરાક, તો કેટલું 9/a² માઇનસ 1/b²
9 by b square that's 1 मतलब 1 upon a square minus 1 upon b square that's 1 upon 9 જરૂર પડશે ત્યારે યુઝ કરશું. ફાઇનલ થોડુંક ડિફરન્સિએશન કરી લઉં છું. ડિફરન્સિએશન શું થાય જો તો 1 upon a square પડ્યું રહે x square નું 2x માઇનસ 1 upon b square પડ્યું રહે y square નું 2y y નું કરવું પડે dy by dx રાખી મૂકો કોન્સ્ટન્ટ નું 0 તો પ્લસ ઓફ 2y upon b square that's dy by dx. ઓકે આ ઓલી સાઈડ ગયું પ્લસ ને આમ નામ રહ્યું એમ માની લો ને પણ પ્લસ વાળું પ્લસ જ રહેશે ને 2x upon a square 2 2 કટ તો dy by dx કેટલું આવ્યું તો કે a b square upon a square b square upon a square આ x ને નીચે y b square upon a square આ x આ y નીચે કન્ફર્મ. પણ આ તો કોનું સ્લોપ ઓફ ટેન્જન્ટ તો આપણે નોર્મલ આરે કામ કરવું હોય તો અભિલંબ આરે કામ કરવું હોય તો યાદ છે આ m1 m2 -1 અનુસાર તો m1 m2 -1 એટલે આપણે ડાયરેક્ટ હું યાદ રાખતા રેસિપ્રોકલ કરો અને નેગેટિવ સાઇન આપી દો રેસિપ્રોકલ કરો અને નેગેટિવ સાઇન આપી દો તો આ સ્લોપ થઈ ગયો પણ ક્યાં તો કે 3,3 પાસે 3,3 પાસે તો એ શું થઈ જાય તો કે માઇનસ ઓફ a સ્ક્વેર અપોન b સ્ક્વેર કેમ કે 3 3 તો કટ થવાના કે નહીં તો હવે આપણી પાસે સ્લોપ છે અને પાસિંગ પોઈન્ટ છે તો નોર્મલનું ઇક્વેશન મેં આમાં ડિફરન્સ હકીકતમાં આ ચેપ્ટરનો યુઝ કરી લીધો મેં સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 6 AOD યુઝ કરી લીધું છે. તો હવે ફોર્મ્યુલા શું y માઇનસ y1 પાસિંગ પોઈન્ટ સ્લોપ એટલે કેટલું માઇનસ a સ્ક્વેર અપોન b સ્ક્વેર x માઇનસ x1 એટલે પાસિંગ પોઈન્ટ રેડી થઈ ગયું. હવે હજી ક્યાંથી પાસ થાય તો કે 9,0 અંદર રાખી દો ઓકે y કોઓર્ડિનેટ 0 રાખું -3 માઇનસ a સ્ક્વેર અપોન b સ્ક્વેર ભલે પડ્યું x કોઓર્ડિનેટ 9 - 3 6 લખતો જ જાઉં ઓકે તો એ માઇનસ માઇનસ પ્લસ તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6a સ્ક્વેર થયું. તો હવે આ b સ્ક્વેર ને અહીંયા ન મૂકી દેવાય હવે એટલું મૂકી દેશો ને જાતે મોટા થઈ ગયા હો તમે તો 6a સ્ક્વેર કરજો c સ્ક્વેર a સ્ક્વેર બાર લેજો એટલું બધું ટફ કેલ્ક્યુલેશન નથી કાંઈ ઓકે તો 1 upon a સ્ક્વેર માઇનસ 1 upon 6a સ્ક્વેર b સ્ક્વેર એટલે 1 upon 9 રાઈટ તો 1 upon a સ્ક્વેર આઉટસાઇડ 1 minus 1 upon 6 તો કેટલું થાય 6 minus 1 5 by 6 is equal to 1 upon 9 ને અહીંયા 1 upon a સ્ક્વેર તો છે જ તો એ a સ્ક્વેર મળી જશે 3 into 2 3 into 3 તો 15 by 2 એટલે કે a સ્ક્વેર મળ્યો ઓકે a સ્ક્વેર 15 by 2 ઓકે કઈ કેલ્ક્યુલેશન મિસ્ટેક ઓકે મે બી નાની એવી કંઈક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બરાબર કદાચ નાની એવી કંઈક કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો કંઈક ક્લિયર કરી નાખજો આમ કંઈ દેખાતી તો નથી છતાંય જોઈ લેજો સેમ એ અને બાકી એક જ છે બી સ્ક્વેર મળી જાય એટલે એ બી અને ઉપરથી ઇસેન્ટ્રિસિટી ગોતી લ્યો સમ થઈ જશે ઓકે આગળ વધીએ એ કંઈક પરફેક્ટ દેખાડો નથી પણ કેલ્ક્યુલેશન એકવાર ખાસ વેરીફાઈ કરી લેવું જરા આગળ વધીએ જો આપણને શું કીધું છે તો કે let x is equal to 4 be the directrix of an ellipse okay and its center is at origin center છે origin છે એટલે આપણે જે યાદ રાખ્યું ઈ જ છે અને x is equal to તો આ તો ઇનડાયરેક્ટલી આવું નહોતું યાર એની ડાયરેક્ટ્રિક્સ આપી છે એટલે x is equal to 4 એટલે x is equal to a by e અનુસાર a by e કેટલું થઈ ગયું 4 રાખી મૂકો હવે એને શું કીધું હજી પાછી ઇસેન્ટ્રિસિટી આપી દીધી આ તો મજા પડી ગઈ ઇસેન્ટ્રિસિટી આપી દીધી 1/2 રાઈટ તો 2 ઉપર તો a is equal to 2 થઈ ગયું ઇસેન્ટ્રિસિટી 1/2 આપી દીધી છે ઓકે p of 1 comma b beta is greater than 0 p of 1 comma b beta is greater than 0 means beta ના બે આન્સર આવતો હોય તો કે કાઢ નાખવાનો is નેગેટિવ હોય કાઢવાનો સિમ્પલ પોઈન્ટ ઓન ધીસ ઇલિપ્સ બીટા છે ઇલિપ્સ ઉપર છે નો પ્રોબ્લેમ then the equation of the normal to the p ઓકે પહેલા p પોઈન્ટ ગોતશું પછી નોર્મલ ગોતતા તો આવડે ને તો a અને e તો છે ફોર્મ્યુલા શું b સ્ક્વેર a સ્ક્વેર 1 માઇનસ e સ્ક્વેર રાઈટ a સ્ક્વેર એટલે કેટલું આવી ગયું 4 1 માઇનસ e સ્ક્વેર એટલે 1/4 ફાઇનલ તો કેટલું 4 ને 4 minus 1 મતલબ 3/4 4 કટ તો 3 આવી ગયું ઇક્વેશન હું તો x સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે 4 y સ્ક્વેર બાય b સ્ક્વેર એટલે 3 is equal to 1 આ ઇલિપ્સ થઈ ગયું ઇલિપ્સ નો ડાઉટ આની ઉપર છે p of 1 comma બીટા જે છે ઇલિપ્સ ઉપર છે એ અંદર મૂકી દો એટલે બીટા મળી જાય તો 1/4 plus beta square upon 3 that's 1 so beta square by 3 that is 1 minus 1/4 so we get 3/4 so it's beta square so it's 9/4
beta is a plus or minus 3 by 2, but we have to select plus 3 by 2. Reason why? As per question, beta is positive. So our touching point is 1 comma beta, that means 3 by 2. હવે આનું dy by dx કરો, dy by dx કરો, રેસિપ્રોકલ કરીને નેગેટિવ સાઇન આપી દો એટલે સ્લોપ ઓફ નોર્મલ ન થઈ જાય, સ્લોપ ઓફ નોર્મલ મળી જાય, સમજાય ને? dy by dx એનું રેસિપ્રોકલ નેગેટિવ સાઇન સાથે એટલે એને સ્લોપ ઓફ નોર્મલ મળી જાય. સ્લોપ મળી ગયો, પાસિંગ પોઈન્ટ છે, ઇક્વેશન મળી જશે, સમ થઈ જશે. આગળ વધીએ. જો પછી છે the circle passing through the intersection of a circle this and this. હા, એક નાની એવી વસ્તુ નવી શીખવાડે છે. having the center on the line this, આની ઉપર લાઈન આપેલી છે, then the pass through the point. એ તો સર્કલનું ઇક્વેશન મળશે પછી ને. હવે જો કોઈ બે સર્કલના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ્સમાંથી પાસ થતું થર્ડ સર્કલ જોતું હોય તો આમ થોડુંક ઓલું સ્ટ્રેટ લાઈન જેવું છે. માનો કે આ ત્રીજું સર્કલ જે જોતું છે એ, રાઈટ, ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટમાંથી પાસ થતું થર્ડ સર્કલ માગે તો શું યાદ રાખવાનું? હું આવી રીતે યાદ રાખું, સર્કલ 1 પ્લસ લેમડા ઇન્ટુ સર્કલ 2. લેમડા ફાઇન્ડ કરવાની કન્ડિશન આપી જ છે, પણ જેમ લાઇનનું ઇક્વેશન છે ને, પહેલી લાઇન પ્લસ લેમડા ઇન્ટુ બીજી લાઇન, એમ સર્કલનું પહેલી સર્કલ પ્લસ લેમડા ઇન્ટુ બીજું સર્કલ. તો અહીંયા C1 ઇટ મીન્સ વોટ? C1 છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6x પ્લસ લેમડા ઇન્ટુ બીજું સર્કલ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. એનું સેન્ટર ગોતશું, ઓલા મૂકશું, લેમડા મળશે, લેમડા મળે અહીંયા મૂકો, સંપતે. તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ 6x ભલે પડ્યું, આ લેમડા એક્સ સ્ક્વેર ભલે રહ્યું, લેમડા વાય સ્ક્વેર ભલે રહ્યું, 4 લેમડા વાય એઝ ઇટ ઇઝ, 0 અમને લખીએ તો 1 પ્લસ લેમડા ઇન્ટુ એક્સ સ્ક્વેર 1 પ્લસ લેમડા ઇન્ટુ વાય સ્ક્વેર, રાઈટ, માઇનસ 6x ભલે પડ્યું. અહીંયા વાય વાળું કોઈ છે? વાય વાળો એકલો જ ભાઈબંધ છે, કોઈ વાંધો નહીં. માઇનસ ઓફ 4 લેમડા વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 પ્લસ લેમડાથી ડિવાઈડ કરી નાખો તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, તો માઇનસ 6 અપોન 1 પ્લસ લેમડા, ત્યારે એક્સ મળે ને, માઇનસ 4 લેમડા અપોન 1 પ્લસ લેમડા, ત્યારે વાય મળે ઇન્ટુ વાય, સોરી દેટ ઇઝ 0. તો જો તો આ 2g નો થયું, 2g આટલું થઈ ગયું, તો g કેટલું થાય? માઇનસ 3 અપોન 1 પ્લસ લેમડા. ઓકે, આટલું થઈ ગયું 2f, તો એ થઈ ગયું 2f ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો f કેટલું? તો કે માઇનસ 2 અપોન 1 પ્લસ લેમડા ફાઇનલ. તો g અને સેન્ટર કેટલું? માઇનસ g માઇનસ f અનુસાર સેન્ટર કેટલું થાય? તો કે 3 અપોન 1 પ્લસ લેમડા અને માઇનસ પ્લસ 2 અપોન 1 પ્લસ લેમડા. તી પાછું છે આ લાઈન ઉપર છે કે નહીં? 2x માઇનસ 3y પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા મૂકી દો, 2x એટલે 3 અપોન 1 પ્લસ લેમડા માઇનસ 3y એટલે 2 અપોન 1 પ્લસ લેમડા પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં લેમડા મળી જાય, લેમડા મળી જાય એટલે અહીંયા મૂકી દો, એને સોલ્વ કરો એટલે એ તમારું રિક્વાયર્ડ સર્કલ. પછી સર્કલમાંથી કયો પોઈન્ટ પાસ નથી થતો? ઓલ્સો પાસ થ્રુ ધ પોઈન્ટ્સ. ઓકે, કોણ કયો પોઈન્ટ પાસ થાય છે એ સિલેક્ટ કરીને મૂકી દેવાનો છે, એ તમારો આન્સર છે. આગળ વધીએ, પણ આ સર્કલનું ખાસ યાદ રાખવું, બે સર્કલના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટમાંથી પાસ થતું ત્રીજું સર્કલ એઝ્યુમ કરવું હોય તો, રાઈટ. જો આમાં the coordinates of two points a and b આ છે respectively and p is the any point on the conics. તો આ તો ઇલિપ્સ આપ્યો છે ને, તો જો તો એક્સ સ્ક્વેર નીચે 144 આપું તો 16 આવે ને, વાય સ્ક્વેર નીચે 144 આપું તો કેટલું આવે? 9 આવે, રાઈટ. તો આ એ સ્ક્વેર છે, ઓલું બી સ્ક્વેર છે. પણ એક વસ્તુ ચેક કરવું પડે, જો માનો કે આ જો કદાચ ફોકસ હોય એસ ડેશ, આ એ અને આ બી હોય, આપણે ચેક કરશું, એમને નથી કહેતો હું, અને એની પોઈન્ટ ઓન ઇલિપ્સ, તો ફોર્મ્યુલા નથી એસ પી પ્લસ એસ ડેશ પી ઇઝ ઇક્વલ ટુ 2a. એ જો એક્સ એક્સિસ ઉપર હોય તો વાય એક્સિસ ઉપર હોય તો 2b હોય ને. તો અત્યારે જોઈ લેવું પડશે કે ઇલિપ્સ ઈ જો ઇસેન્ટ ઈ જો ફોકસ નીકળ્યું તો સિમ્પલ 2a પતી જાય, બરાબર. તો જ આપણે ડાયરેક્ટ સમ ઓફ ધ ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ હોય 2a હોય, તો આપણે ખાલી ચેક કરી લઈએ. જો બી સ્ક્વેર ફોર્મ્યુલા શું? બી સ્ક્વેર ઈ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર, તો આ કેટલું? 9/16
1 માઇનસ ઈ સ્ક્વેર આ બાજુ તો કે 1 માઇનસ 9/16 તો કેટલું 7/16 ઇટ મીન્સ ઈ કેટલું થઈ ગયું √7/4 ઓકે તો ફોકસ કેટલું થાય s ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a, 0 એ કેટલું છે પ્લસ ઓર માઇનસ a એટલે કેટલું 4 e એટલે કેટલું √7/4 0 તો આ જો આવ્યું પ્લસ ઓર માઇનસ √7, 0 તો આ a અને b તો થયું તો s અને s ડેશ નો થયું ડેફિનેશન નહીં સમ ઓફ ધ ડિસ્ટન્સ ફ્રોમ ફોકસ તો sp પ્લસ s ડેશ p ફોર્મ્યુલા છે કે નહીં 2a એટલે 4 2 into 4 એટલે 8 સમ પૈતે આગળ વધીએ જો હવે the point p on the curve this તો આ થયો તો એલિપ્સ હતા ને x સ્ક્વેર અપોન નીચે કોણ છે તો કે 20 આપું તો 5 y સ્ક્વેર અપોન 20 નીચે તો 4 ફાઇનલ તો આ એલિપ્સ આવો કંઈક થયો કન્ફર્મ છે અહીંયા કંઈક કોણ હોય 0,5,0 હોય અહીંયા માઇનસ ઓફ √5,0 હોય કન્ફર્મ અહીંયા કેટલું હોય 0,2 હોય અહીંયા 0,-2 હોય હવે હું કીધું the farthest from the point 0,-4 તો q of 0,-4 અહીંયા કંઈક હશે કે નહીં એનથી મેક્સિમમ ડિસ્ટન્સે આવેલો પોઈન્ટ કોણ છે ઓકે તો PQ થી દૂરમાં દૂર જો આ બધું હોય તો એ હોય કે નહીં આમ રાઈટ તો આ જે પોઈન્ટ છે આ મેક્સિમમ ડિસ્ટન્સે હોય કે નહીં મેક્સિમમ ડિસ્ટન્સે આવેલો પોઈન્ટ 0,2 તો આ બસ આ બિન ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાડો સંપત્તિ જાય તો જો ડિસ્ટન્સ ફોર્મ્યુલા મેં PQ સ્ક્વેર જ માંગ્યો છું આ P છે એમ રાઈટ તો P પોઈન્ટ કોણ હતો આ કર્વ ઉપર આનાથી મેક્સિમમ ડિસ્ટન્સ આવેલો પોઈન્ટ રાઈટ તો એ મેક્સિમમ ડિસ્ટન્સે આવેલો પોઈન્ટ તો આ થયો Q આ બધા તો એનાથી ઓછા ડિસ્ટન્સે જોઈએ ને યાર તો આ મેક્સિમમ ડિસ્ટન્સે આવેલો પોઈન્ટ થયો તો PQ સ્ક્વેર ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું x1 - x2 હોલ સ્ક્વેર -4 એટલે +4 16 36 સ્ક્વેર જ છે ને 36 સમ પૂરો આગળ વધીએ જો આમાં શું કીધું છે તો કે the line x plus y is equal to a, x minus y is equal to 2b does the curve y is equal to the x square minus 3x plus 2 is equal to points where the curve intersect the x axis તો જો આ જે પેરાબોલા છે માનો કે y ની એક પાવર છે એટલે કદાચ આવું કંઈક હશે x axis ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે એ પહેલું આ બીજું આવું કંઈક આ x axis આવું ક્વેશ્ચનમાં કીધું તો એ બે પાછા અહીંયા પાસેના છે એમ આ બે પાસે એક અહીંયા ટચ કરે છે એક અહીંયા ટચ કરે એવું ક્વેશ્ચનમાં કીધું તો ઓલાને પહેલા y axis 0 લ્યો y કોઓર્ડિનેટ 0 લ્યો તો ક્યાં x ને એક્સિસ ને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે મળી જાય તો માનો કે x અને આ x રાઈટ 2 1 2 માઇનસ પ્લસ છે મેઇન સેન્સ મિડ વાળી ગણિત તો અહીંયા 2 અને અહીંયા x = 1 તો એક આવ્યો 2,0 એક આવ્યો 1,0 તો પહેલો છે એ માનો કે આમાંથી પાસ થાય છે તો એક 1 રાખો y 0 તો a 1 આવી ગયો ઓલો બીજો છે માનો કે અહીંથી પાસ થાય છે એટલે x એટલે 2 y એટલે 0 તો b તો આપણે જોઈએ a/b a એટલે 1 b એટલે 2.5 નંબર વેલ્યુ સમ કમ્પ્લીટ આગળ વધીએ જો સરસ ક્વેશ્ચન છે આ the normal at the end of a lattice rectum of the ellipse pass through the point and extremity of the minor axis then the eccentricity e of the ellipse satisfy eccentricity આમાંથી કોને satisfy કરશે તો જો normal at the end of the lattice rectum of the ellipse ના lattice rectum એટલે આ L AE, B²/A માનો કે આ સેમ્પલ રાખ્યું મેં ત્યાં પાસેનો નોર્મલ ત્યાં પાસે આવો ટેન્જન્ટ હોય ટેન્જન્ટ આરે કામ નથી કરવાનું એની જ પાસેનો નોર્મલ રાઈટ એ નોર્મલ જે છે એ શું કીધું જો માઇનોરના બીજી સાઈડના આ સાઈડના તો ન જ હોય ને આ સાઈડનો હોય તો આ સાઈડને નહીં તો બીજી સાઈડનો જે એક્સ્ટ્રીમિટી આગળ આવેલો એટલે મેક્સિમમ પાસેનો આવેલો છે માઇનોરમાં જે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર આવેલો જે છે એ તો માઇનર એક્સિસને ત્યાં આમાંથી પાસ થાય છે રાઈટ તો આ માનો કે 0,-b થાય કન્ફર્મ અને આ પાસિંગ પોઈન્ટ કોણ એ b²/a તો આ ઇક્વેશન આપણે હું જેમ કરીએ x²/a² -y²/b² = 1 રાઈટ તો x²/a² x² / a² તો ઇક્વેશન આનું શું થશે સોરી ઇલિપ્સ છે પ્લસ આવે
તો 1/a² પડ્યું રહે x² 2x, 1/b² પડ્યું રહે y² 2y, કોન્સ્ટન્ટ અહીંયા dy/dx કોન્સ્ટન્ટનું 0. તો આ કેટલું થાય જો 2 dy/dx એટલે કેટલું, તો કે આ ભાઈબંધને આમ ઉલાળીને ઘા કરો તો -2x/a², 2y પ્લસ છે નીચે આવે તો માઇનસ અને b² નીચે છે આમ જાય તો એઝ ઇટ ઇઝ. ઓકે એઝ ઇટ ઇઝ ખાલી મલ્ટીપ્લાયમાં સેટ થયું છે. તો આ થઈ ગયું b²/a² વિથ નેગેટિવ સાઇન x/y. તો આપણે કામ કરવાનું નોર્મલ આરે, તો આનો સ્લોપ જોતો હોય તો આનું રેસિપ્રોકલ કરો અને નેગેટિવ સાઇન આપો, a²/b² નેગેટિવ સાઇન આપો તો સ્લોપ મળી ગયો ફાઇનલ. તો હજી સ્લોપ વધારે જોતો હોય તો શું મળે, તો કે આ પોઈન્ટ અંદર રાખી દો. y એટલે કોણ, તો કે b²/a, a² ભલે પડ્યો. x એટલે કોણ, તો કે ae, અહીંયા b², આ પાસિંગ પોઈન્ટ મૂક્યો ને તો મને વધારે સ્લોપ મળે ને. તો જો આ એમ નામ, તો અહીંયા a ની 1 પાવર કટ, આ a ની હજીની પાવર કટ, b² કટ, તો વધ્યું શું, ખાલી 1/e વધ્યું, 1/e સ્લોપ થઈ ગયો. તો પાસિંગ પોઈન્ટ y - y1 અપોન સ્લોપ 1/e, x - x1 એટલે ae, આટલું ફાઇનલ. તો હજી આ જ ભાઈબંધ ક્યાંથી પાસ થાય છે, તો કે ae, 0, -b માંથી બી પાસ થાય છે. તો અંદર 0 b એટલે માઇનસ, આ b²/a ભલે પડ્યો, 1/e, x એટલે 0 -ae, રાઈટ. તો e કટ, તો આ કેટલું વધ્યું, -b, -b²/a, અહીંયા e કટ તો માઇનસ વધ્યું a, તો આ સાઈડ આવે તો પ્લસ a - b અને આ સાઈડ થઈ જાય b²/a રાખી મૂકો. ઓકે એલસીએમ લઈ શકતો તો અહીંયા હું એલસીએમ લઈ શકતો તો આમ કરવું હોય તો ભલે, આ -ab -b² ને આ બાજુ -a², તો -ab that is b² -a², નેગેટિવ સાઇન આપી દો, ab is equal to a² - b² કામ આવશે, રાઈટ. તો હજી આપણે રિલેશન b² a² 1 - e², રાઈટ. તો જુઓ અહીંયા b²/a અને અંદર આપી દો b², આ a² માઇનસ અંદર આપું તો a² e², રાઈટ. તો આને આમ લઈ લો તો a² e² આ બાજુ અને b² a² - b² કરું તો આપણને ખબર છે a² * e² એમ નામ, a² - b² કેટલું, તો કે ab. તો હજી અહીંયા a કટ થયું તો e² આવ્યું, e² કેટલું આવ્યું, e² આવી ગયું b/a, b/a આવ્યું. આ રિઝલ્ટનો યુઝ કરવાનો છે. b² e² is equal to b/a, યાદ રાખજો. તો જો હવે આપણું ફોર્મ્યુલા શું, abe વાળું ફોર્મ્યુલા શું, b² a² 1 - e², રાઈટ. તો આને આપી દો b²/a², તો એ કેટલું થઈ જાય, b/a એટલે e ની સ્ક્વેર, તો આને આપો તો e ની 4 નો થઈ જાય, તો 1 - e², તો e² આમ તો વત્તા e² ઓછા 1, e ની 4 વત્તા e² ઓછા 1 આ જવાબ છે. ખાસ એકવાર હજી ગણ નાખો પોતે જાતે. આગળ વધીએ. જો પછી શું આપ્યું છે કન્સેપ્ટ કહી દઉં છું. The center of the circle passing through the point of this on this સર્કલ છે એ આમાંથી કંઈકથી પાસ થાય છે 0,1 થી, રાઈટ. ટચિંગ ધ પેરાબોલાને કંઈક ટચ કરે છે આવું કીધું છે. ક્યાં કરતું એ નથી ખબર આપણને, આમ રખડતું આપણે શું ફેર પડે. તો એટ ધ પોઈન્ટ 2,4, તો પેરાબોલાને 2,4 પાસે ટચ કરે છે આવું ક્વેશ્ચનમાં કીધું. પેરાબોલા કોણ છે, તો કે y = x² આપેલો છે, રાઈટ. તો સેન્ટર ઓફ અ સર્કલ, સેન્ટર માંગ્યું છે. તો તમારે શું કરવાનું છે, જો આને તે ટચ કરે છે, રાઈટ. તો એનો નોર્મલ લેશો એટલે સેન્ટરમાંથી પાસ કરશે, નોર્મલ લેશો એટલે સેન્ટરમાંથી પાસ કરશે. તો આનું સ્લોપ ઓફ ટેન્જન્ટ એટલે dy/dx કેટલું થાય, આનું 2x થાય કે નહીં. ઓકે એમાં x ની વેલ્યુ 2 રાખો તો સ્લોપ ઓફ ટેન્જન્ટ m1 કેટલું 4 આવી જાય. તો સ્લોપ ઓફ નોર્મલ m2 કેટલું થાય, રેસિપ્રોકલ વિથ નેગેટિવ સાઇન -1/4 નો થાય. તો એમાંથી પાસ અને એ લાઈન મળી જશે કે નહીં. તો એની ઉપરથી આના ઇક્વેશન એઝ્યુમ કરી શકશો. તો એ લાઈન ઉપરથી આના પોઈન્ટ એઝ્યુમ કરી લેજો, માનો કે આલ્ફા અને બીટા અનુસાર યા એચ કે અનુસાર ઇક્વેશન. પછી તમારી પાસે બે રિલેશન છે, એ એક તો એ લાઈન ઉપર છે એની ઉપરથી તમે એક વસ્તુમાં એઝ્યુમ કરી શકશો. અને હવે અહીંથી ડિસ્ટન્સ અને અહીંથી ડિસ્ટન્સ એ બે રેડિયસ આપે. તો આ પોઈન્ટનું ટેન્જન્ટથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, સોરી એની બદલે આ પોઈન્ટથી ડિસ્ટન્સ લઈ લેજો ને,
અહીંથી ડિસ્ટન્સ અને અહીંથી ડિસ્ટન્સ બે ઇક્વલ હોય કે નહીં, ડિસ્ટન્સ કમ્પેર કરી દેજો એટલે તમારો સમ થઈ જશે. લાઇનથી છે એ બે વચ્ચેનું એક રિલેશન મળશે અને પછી પાછું ડિસ્ટન્સ એપ્લાય કરશો એટલે બીજો રિલેશન મળી જશે. આમાં જુઓ હવે શું કીધું છે, લેટ a is 4, -4, 9, 6 be the point on the parabola this. અહીંયા ઇક્વલ ટુ છે. let c be the selected arc AOB of the parabola where O is the origin such that the area triangle ACB is the maximum then the area. જો parabola y square is equal to 4ax અનુસાર રાઈટ. તો માનો કે એ અહીંયા કંઈક છે એ બી સી જે કંઈ બી સમજો. એ છે 4, -4, માનો કે બી છે 9, 6. આપણી પાસે સી પોઈન્ટ નથી રાઈટ. માનો કે સી પોઈન્ટ છે 80² 280 અનુસાર વાત કરું તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax અનુસાર એ ઇઝ ઇક્વલ ટુ 1. તો એ સ્ક્વેર 80² એટલે એ તો 1, 280 એ એટલે 1 તો 2t થઈ ગયું. તો હવે આને તમારે જૂના ફોર્મ્યુલામાં જવું પડે. ત્રણ પોઈન્ટથી એરિયા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડી. 3 પોઈન્ટ ઉપરથી ડેલ્ટા લેશો ઇન ફોર્મ ઓફ ટી આવશે, ઇન ફોર્મ ઓફ ટી ફંક્શન આવશે. એને તમે મેક્સિમમ બનાવશો એટલે તમને સમ મળશે. ટી મેક્સિમમ કરજો એટલે તમારો સમ થઈ જશે ટીના ફોર્મમાં 3 બિંદુ ઉપરથી વર્તુળ. અહીંયા વાત કરીએ તો the hyperbola has its center at the origin. સેન્ટર જેનું ઉદ્ગમ બિંદુ છે પાસ થ્રુ ધીસ પોઈન્ટ આમાંથી પસાર થાય છે. એન્ડ ધ ટ્રાન્સવર્સ એક્સિસ ઓફ ધ લેન્થ એ આપી દીધી છે 2a આપ્યો છે 4 સોરી તો a ઇઝ ઇક્વલ ટુ 2 ફાઇનલ. આમ તો ઇઝી થયું યાર, એ આપી દીધો છે ડાયરેક્ટ બરાબર. તો એક્સ એક્સિસ ઉપર છે ઇસેન્ટ્રિસિટી માગી છે, કાંઈ વાંધો નહીં. x² upon a square minus y² upon b square is equal to 1 રાઈટ. તો x² upon a square એટલે 4 -y² upon b square આપણી પાસે નથી પણ એ મળી જશે. આમાં ક્યાંથી પાસ થાય તો કે 4, 2 એમાં મૂકો એટલે b મળી જાય એટલે પછી ઇસેન્ટ્રિસિટી ઉપરથી ઇસેન્ટ્રિસિટી જ માગી સંપત્તિ જાય. આગળ વધીએ. માનો કે જુઓ આમાં the axis of a parabola lies along the x-axis. x-axis ઉપર પેરાબોલા છે. its vertex and the focus at the distance 2 and 4 respectively from the origin. ઉદ્ગમ બિંદુથી બે યુનિટે છે એનો વર્ટેક્સ છે, બે ડિસ્ટન્સ છે એનું વર્ટેક્સ છે 2, 0 અને એક્સ એક્સિસ ઉપર છે. એન્ડ ધ 4 ડિસ્ટન્સ આટલું 4 તો આ 4, 0 ત્યાં એની ફોકસ છે એવું ક્વેશ્ચનમાં કીધું છે. The positive direct x-axis then which of the following points does not lie on it. તો આપણે આ લાસ્ટ લેક્ચરમાં જે બોર્ડ વર્ક કર્યું જો આ 2 તો ઇનડાયરેક્ટલી x is equal to 0 તેની ડાયરેક્ટ્રિક્સ થઈ ગઈ કે નહીં. તો સેટ ઓફ પોઈન્ટ્સ ઇટ્સ અ સેટ ઓફ પોઈન્ટ્સ લાઈક p of x, y તમે લેજો તો અહીંથી ડિસ્ટન્સ અને અહીંથી ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇક્વલ હોય કે નહીં બરાબર. તો ઇસેન્ટ્રિસિટી 1 લઈને એનું ઇક્વેશન ગોતજો. ઇક્વેશન જે સેટિસ્ફાય ન કરે એ તમારો આન્સર. એણે કીધું કોણ એની ઉપર નથી એમ તો આપણે ડેફિનેશનથી ઇક્વેશન ગોતતા શીખવાડ્યું છે ને. આગળ વધીએ. આ ક્વેશ્ચન સરસ છે જુઓ. હવે બે પોસિબિલિટી છે, કદાચ આમ જોઈને તો આપણને એમ જ થાય y² upon 1 r -x² upon 1 r. આપણને એવું જ લાગે જોઈને કે હાઇપરબોલા હશે યા તો ઇલિપ્સ ઘડીક મગજમાં આવે જ નહીં, હાઇપરબોલા જ મગજમાં આવે. પણ પહેલાં ચેક કરો ઇલિપ્સ એને હાઇપરબોલા એને સેટિસ્ફાય કરે છે કે નહીં. તો જો હાઇપરબોલા માટે નીચે જે છે a², હું માનો કે હાઇપરબોલા છે એમ સમજીને ગણું પણ સેટિસ્ફાય ન કરે તો મારે ઇલિપ્સ ચેક કરાય ને 1 r રાઈટ. હાઇપરબોલા હોય પણ y એક્સિસ વાળો છે જો તો ફોર્મ્યુલા શું b² a² 1 - e² આગળ તો b² ની બદલે a² ચેન્જીસ વાળું, b² a² ની બદલે b² રાઈટ ચેન્જીસ વાળું અને હાઇપરબોલામાં e² આગળ. તો આ નીચે આવી જાય 1 r નીચે 1 - r આ થઈ જાય e² -1 તો આ સાઈડ e² કેટલું થઈ જાય 1 r નીચે 1 - r +1 તો કેટલું 1 r 1 - r નીચે 1 - r તો r કટ તો વધ્યું 2/1 - r રૂટમાં કાંઈ દેખાય છે 2/1 - r 2/1 - r પણ એ તો હાઇપરબોલા. પણ જો તો જરાક 1 - r હોય r છે 1 કરતા નાનો તો હાઇપરબોલા 1 - r
2/1 માઇનસ આર 1 માઇનસ આર રેશિયો છે એ લેસ દેન 1 તો 1 કરતા પોસિબલ છે. ચેક કરીએ હજી રાખી મૂકો હજી આમાં ભાઈ આગળ વધીએ છીએ. થર્ડ ઓપ્શન સિલેક્ટ થયો છે. ફોર્થ ઓપ્શન માટે હજી ટ્રાય કરીએ છીએ. માનો કે થર્ડ ઓપ્શન સિલેક્ટ કરેલો છે. હજી ફોર્થ ઇલિપ્સ ચેક કરો. ઇલિપ્સ માટે તો એ નેગેટિવ સાઇન આગળ લઈ લો તો y² / 1 + r નેગેટિવ સાઇન આગળ તો x² / r - 1 થઈ જાય કે નહીં ઇઝ ઇક્વલ ટુ 1 રાઈટ. તો a² કેટલું r - 1 b² કેટલું r + 1 ઓકે. તો અહીંયા ચેન્જીસ કરું તો આમાં b² મોટું છે ને તો એ ચેન્જીસ વાળું તો b² a² 1 - e² પણ b² ની બદલે a² ની બદલે b². ઇસેન્ટ્રિસિટી e² 1 - e² ઇલિપ્સ છે ને તો r - 1 નીચે r + 1 1 - e² આ બાજુ 1 - r - 1/r + 1 તો r + 1 - r + 1 નીચે આવી જાય r + 1 r કટ તો આ થઈ ગયું 2/r + 1 2/r + 1 રૂટમાં અને r ઇઝ પોઝિટિવ r ટુ 1 કરતા ગ્રેટર હોય તો તે રેશિયો 1 કરતા ગ્રેટર થાય ને 2 કરતા ગ્રેટર એટલે ડિનોમિનેટર મોટો જ હોય ને તો જ રેશિયો લેસ દેન 1 થશે. તો જો આ પોસિબલ છે. મે બી હજી આ કોઈક રીઝનથી હજી આ રિજેક્ટ થાય છે. તમે હજી એકાદી કન્ડિશન લગાડજો. મે બી આમાં ઊંધું ચેક નથી થઈ ગયું ખાલી એકવાર લગાડી લેજો હજી એકવાર b² a² e² - 1 પણ આ y એક્સિસ વાળો છે એટલે ઊંધું a² b² e² - 1 રાઈટ. a² ને b² હજી એકવાર એવું લાગે તો તમે હજી એકવાર શાંતિથી લગાડી જોજો. બેમાંથી જે ફાઇનલ સિલેક્ટ કરે એ. તો એની સાથે મે બી આપણું કામ કદાચ કમ્પ્લીટ થઈ જાય છે હવે. હા તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. જે છેલ્લો ક્વેશ્ચન હતો એ એવું લાગે તો હજી એકવાર તમે ખાસ સોલ્વ કરી લેજો. ઓકે. આવતીકાલના લેક્ચરમાં મેં કીધેલું છે સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર 12 પણ ચેપ્ટર 12 ઘણું નાનું છે એટલે હું આવતીકાલના લેક્ચરમાં લિમિટ આખા ચેપ્ટરની થિયરી કવર થઈ જશે. તો ખાસ યાદ રાખજો આવતીકાલે લિમિટનું રિવિઝન કરશું. ચેપ્ટર 12 તો ઘણું ઓછું છે તમને બી ખબર છે. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરીએ. ઓકે આવજો.